મૃત્યુને ટાળી ન શકાય. બહુ તો આપણે વી એડોપ્ટ હેલ્ધી લાઈફસ્ટાઈલ, વી ઈટ હેલ્ધી ફૂડ, વી એક્સરસાઇઝ રેગ્યુલરલી, પ્રાણાયામ કરો, યોગ કરો, સારું ખાઓ, 2-5 વર્ષ લાઈફમાં એડ થાય. જે ડિજનરેશનની પ્રક્રિયા થવાની હોય, યુ એનલેન્થન ધ પ્રોસેસ. તમે ઈ ગરડા થવાની પ્રક્રિયાને 5-10 વર્ષ લાંબી કરી નાખો, એટલે 5-10 વર્ષ વધારે જીવાય, પણ મરવું તો પડે ને. અમર તો નથી થવાતું ને. એટલે એમ ન પકડતા તો હવે લાડવા જ ખાઓ. ઈ કે ઊંધું જ માણા પકડે ઘણી વાર કે ઓમે મરવાનું ને આમે મરવાનું. કહેવાનો મતલબ એમ છે કે ગમે તે રીતે કોઈ પણ પ્રયાસે મૃત્યુને ટાળી નથી શકાતી. એમાં 2-5 વર્ષ એડ કરી શકાય કે હા થોડુંક વ્યવસ્થિત જીવીએ તો પણ મૃत्यु तो अवश्य आनी है, आनी है, आनी है. उसको टाला नहीं जा सकता, उसको मिटाया नहीं जा सकता. बस एक रास्ता है, उसको सुधारा जा सकता है.